सद्गुरु देवनी जय। रामचंद्र भगवाननी जय। जो सुख नित्य प्रकाश विभो नाम रूप आधार, मति न लखे जिहि मति लखे सो में शुद्ध अपार। अविनाशी आत्मयचल जगताते प्रतिकूल, है सो ज्ञान विवेक है सब साधन को मूल। आत्मरूप ज्ञानते है मिथ्या प्रतीत, जगत स्वप्न न बनीलता रजुभुजंग की रीत। અહીંયા બધાને પાછળ ઝીલવાનું નથી, આપણી એકાગ્રતા થાય અને ભક્તિ એટલે જોડાણ આપણાથી થઈ જાય એટલા માટે થોડી વાતો લઈએ। એક કીર્તન લઉં છું અને થોડી દૂર। હે નાથ अब तो ऐसी दया हो, जीवन निरर्थक जाने न पाए। ये मन न जाने क्या क्या बनाए, कुछ बन न पाए अपने बनाए। हे नाथ अब तो ऐसी दया हो, जीवन निरर्थक जाने न पाए। संसार में ही आसक्त रहकर दिन रात अपने मतलब की कहकर, सुख के लिए लाखों दुख सहकर ये दिन अभी तक यूं ही बिताए। हे नाथ अब तो ऐसी दया हो, जीवन निरर्थक जाने न पाए। ऐसा जगा दो फिर सो न पाऊं, अपने को निष्काम प्रेमी बनाऊं। मैं आपको चाहूं और पाऊं, संसार का कुछ भय रह न जाए। ये मन न जाने क्या क्या बनाए, कुछ बन न पाए मेरे बनाए। वह योग्यता दो सत्कर्म कर लूं, अपने हृदय में सद्भाव भर लूं। नर तन है साधन भव सिंधु तर लूं, ऐसा समय फिर आए न आए। हे नाथ अब तो ऐसी दया हो, जीवन निरर्थक जाने न पाए। हे प्रभु हमें निराभिमानी बना दो, दारिद्र हर लो दानी बना दो। आनंदमय विज्ञानी बना दो, मैं हूँ पथिक आशा लगाए। ये मन न जाने क्या क्या बनाए, कुछ बन न पाए मेरे बनाए। सुख के लिए लाखों दुख सहकर ये दिन
अभी तक यो ही बिताए, वह योग्यता दो सत्कर्म कर लूं, अपने हृदय में सद्भाव भर लूं। हे नाथ अब तो ऐसी दया हो, जीवन निरर्थक जाने न पाए। થોડી ધૂન આપણે બધા સાથે લેશું, મસ્ત ઉત્સાહથી આપણી જાતને ભૂલી જઈને લેવાની છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ બોલો, કૃષ્ણ 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 हरे राम 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 हरे हरे, हरे राम उत्साहથી ઉતાવળથી બોલો. हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे राम 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 हरे हरे, हरे राम हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे. ભક્તિ વેદાંત શિબિરનો આજે બીજો દિવસ, બીજું સેશન. વાતોને સમજતા સમજતા, મનન કરતા કરતા, નિધિધ્યાસન કરતા કરતા આપણે પરમાત્મા રૂપ બની જઈએ, એ અનુભવ કરીએ. અને એ અનુભવની અંદર આનંદનો રસાસ્વાદ, શાંતિ, સહજતા
પ્રકાશકતા અને માણીએ તો એ ભક્તિ થઈ કહેવાય. અહીંયા ગીતાની અંદર ભગવાનને ભક્તિ યોગની શરૂઆત કેમ કરવી પડી? શ્રવણ માત્રથી આપણે પોતાનું આત્માનું લક્ષ્ય કરી શકીએ તો ઉત્તમ અધિકારી જ કહેવાય. પણ બીજો પણ આ રસ્તો કે પ્રેમની પરાકાષ્ઠાથી આપણી જાતને આપણે પરમાત્મામાં ભેળવી દઈએ. જ્ઞાન ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે, તે હું છું એ આપણે સમજીએ અને બધામાં હું રહેલો છે એ પણ સમજીએ. પણ માયાનો પ્રભાવ એવો છે, ત્રિગુણમયી માયા, કે શરીર જ્યાં સુધી પ્રારબ્ધ કર્મો છે ત્યાં સુધી સ્થૂળ શરીર રહેવાનું. સૂક્ષ્મ શરીર અને કારણ શરીર આ બે તો જ્ઞાનથી બાદ થઈ જાય છે. કારણ કે બંને શુદ્ધ સત્વગુણના બનેલા છે. પણ સ્થૂળ શરીર પ્રકૃતિના તમોગુણના અંશમાંથી બનેલું છે. મહદ પ્રકૃતિ માયા અને અવિદ્યા, મૂળ પ્રકૃતિના બે સ્વરૂપો છે, એક માયા અને એક અવિદ્યા. અને માયા અને અવિદ્યાથી રચિત જે છે એના કરતા આ સ્થૂળ જગત કારણ શરીર અને સૂક્ષ્મ શરીર રહિત જેટલું જેટલું સ્થૂળ જગત છે એ પાંચ મહાભૂતોના પંચીકરણથી અને પાંચે મહાભૂતોના મલિન તમોગુણના ભાગથી બનેલું છે. શુદ્ધ સત્વગુણમાંથી સૂક્ષ્મ શરીર બન્યું છે. પાંચ મહાભૂતોના અલગ અલગ શુદ્ધ સત્વગુણ છે. સત્વગુણ છે એમાંથી પાંચ જ્ઞાનેન્દ્રિયો બની છે. અને પાંચે મહાભૂતોના સત્વગુણના એકત્રીકરણથી અંતઃકરણ બનેલું છે. મહાભૂતોની અંદર પાંચે મહાભૂતોના આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી, પાંચ મહાભૂતોના અલગ અલગ સત્વગુણના ભાગથી પાંચ જ્ઞાનેન્દ્રિયો બની છે. પાંચ જ્ઞાનેન્દ્રિયો કઈ આટલામાં જ રહેલી છે. ચામડી, જીહવા, નાક, આંખ અને કાન. પાંચે જ્ઞાનેન્દ્રિયો પાંચ મહાભૂતોના સત્વગુણમાંથી બની છે. અને પાંચે મહાભૂતોનું સત્વગુણ અપંચીકૃત મહાભૂતો, જેનું પંચીકરણ થયું નથી, એકબીજામાં મળ્યા નથી. અને એ પાંચે મહાભૂતોના પંચીકરણથી સૂક્ષ્મ સત્વગુણોના એકત્રીકરણથી આપણું અંતઃકરણ બન્યું છે. અંતઃકરણમાંથી મુખ્ય બે વૃત્તિઓ, એક મન અને બુદ્ધિ. સંશયાત્મક જે વૃત્તિ છે તે મન અને નિશ્ચયાત્મક છે તે બુદ્ધિ. હવે આની અંદર અવિદ્યા વાસ કરે છે, ખાસ પકડે છે અંતઃકરણ. એટલે આપણા મન અને બુદ્ધિ ના ઉપર શાસન છે અવિદ્યાનું. એટલે કે ચેતન માયાની અંદર ઝીલાણું, શુદ્ધ સત્વગુણ ની બનેલી છે માયા. માયાની અંદર ઝીલાણું છે ત્યારે એ ઈશ્વર છે. અને અવિદ્યાની અંદર કારણ શરીરની અંદર જ્યારે ઝીલાય છે ત્યારે તે જીવાત્મા છે, સુખી દુઃખી થનારો.
પણ જીવાત્મા સુખી દુઃખી થાય છે અને એવા અનેક નાના મોટા જીવાત્માઓ બનેલા છે. એક જીવાત્મા મનુષ્યની વાત નથી આ. તો મલિન સત્વગુણમાંથી જે બની છે તે કારણ શરીર અને સૂક્ષ્મ દેહ છે. તે સૂક્ષ્મ દેહ એટલે 5 મહાભૂતો, 5 ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો, 5 પ્રાણ મન અને બુદ્ધિ. આ 17 તત્વોનું લિંગ દેહ એટલે સૂક્ષ્મ શરીર બનેલું છે. સૂક્ષ્મ શરીરની જે જાગૃતિની અવસ્થા છે એ ત્રણેય સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીરના અભિમાની અલગ અલગ બતાવ્યા છે, પ્રાજ્ઞ, તેજસ અને વિશ્વ. એ વાત આખી અલગ છે પંચીકરણની. પણ મારે જે કહેવાની વાત છે કે ભક્તિની કોને જરૂર છે? અજ્ઞાન ને અવિદ્યા મન અને બુદ્ધિમાંથી તૂટે તો મન, બુદ્ધિ અને આ જે 17 તત્વો એનો મળેલો જે છે એક સંઘાત, એનો અભિમાની, 17 નો અભિમાની વિશ્વ છે, ચેતન છે. તે ચેતન અંશ જીવ અવિનાશી. જીવ છે તે પોતે જ ચેતન છે, અવિનાશી છે અને ઈશ્વરનો અંશ છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખ રાશિ. હવે સહજ છે, સુખ રાશિ છે, છતાં એની અંદર સુખી દુઃખી થવા પણ થાય છે. કેમ કે એના ઉપર અજ્ઞાનનું શાસન છે. અજ્ઞાનથી, રજોગુણથી અને તમોગુણથી દબાયેલો છે આ જીવાત્મા. એટલે અજ્ઞાન ઉત્પન્ન થાય છે. માયામાં પડતું ચેતન, માયામાં ઝીલાતું ચેતન છે, એમાં રજોગુણ અને તમોગુણથી ઘેરાયેલો નથી, પોતે સ્વતંત્ર સત્તાવાળો છે. જીવ જ્યારે સુખી દુઃખી થાય છે અને એના કર્મના ફળ દેવાના માટે ઈશ્વર પોતે જગતની રચના કરે છે. કારણ કે બધાય દેવો, 5 મહાભૂતો અને બધા દેવો એને આધીન છે. એની ઈચ્છાથી જગત ઉત્પન્ન થાય છે ઈશ્વરની. એટલે એ અસંગી રહે છે. એક ડાળ પર 2 પંખી બેઠા, એને નથી કાયા કે નથી છાયા, 2 એક જેવા છે, પણ એક સાક્ષી થઈ અને જોવે છે અને એક સુખી દુઃખી થાય છે. જીવાત્મા 2 છે એક રૂપ. એકને અવિદ્યાની છાયા છે, એકને માયાનો પડછાયો છે. અને શુદ્ધ સત્વગુણ નો બનેલો હોવાથી અને મન અને બુદ્ધિ મલિન સત્વગુણમાંથી બનેલી હોવાથી મન અને બુદ્ધિની અંદર ચિત્ર વિચિત્ર અનુભવો ઉત્પન્ન થાય છે. હવે આ કુંડાળાની અંદર આપણે જેને જીવાત્મા હું માનીએ છીએ તે આપણે ફસાયા છે અને એમાંથી બહાર નીકળવાનું છે. તો એના માટે તો આ એક રસ્તો છે, ભક્તિ. જ્ઞાન થાય, પણ જ્ઞાનની અંદર જ્યારે વૃત્તિ ઉત્થાન થઈ અને જગતના ભાવોમાં મન બુદ્ધિ લાગે છે ત્યારે આપણે સુખ દુઃખનો અનુભવ કરીએ છીએ. આપણી પાસે એક હથિયાર આવી ગયું, રિવોલ્વર. એ રિવોલ્વર કેડે હોય પણ કોઈ 4 દુશ્મનો આવીને મારવા માંડે તો માર ખાઈ લઈએ, રિવોલ્વર યાદ ના આવે તો. એટલે ભક્તિ છે અહમ અસ્મિ પરબ્રહ્મ નિત્ય શુદ્ધ બુદ્ધ અવિક્રિય સનાતન. જ્યારે અજ્ઞાનતા તૂટે જીવાત્માનું અને હું ચેતન અંશ છું, હું જ પોતે ઈશ્વર છું. તત્વમસીનું જે સૂચન છે તે એટલે ઈશ્વર. તું છે, તું એટલે જીવ. એ જીવ તું જીવ નથી, તું તે છે, ઈશ્વર છે. અસી છે પદ. જે ઈશ્વર છે તે જ તું છે, બીજો કોઈ નથી.
આ તત્વમસીનો બોધ છે. એટલે ઝાડ તો આપણાથી પથરાઈ ગઈ છે અવિદ્યામાં માની માનીને, બધી સત્ય માનીને, પણ એની અંદર ફસાવાનું જે થયું છે એમાંથી બહાર નીકળવા માટે જો પરિપક્વ ઈશ્વરની કરુણા હોય, જો જ્ઞાન યોગમાં કોને ફાયદો થાય છે? જ્યારે ગુરુની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર પડે છે, એમની પ્રેમ ને કરુણાની ફુવારો આપણા ઉપર આવે છે, તો જ્ઞાન યોગમાં આપણી પૂરી સફળતા તરત મળી જાય છે. પુસ્તકોની અંદર જ્ઞાન છે, વાંચશું સાંભળશું નહીં થાય. ભેતે ચિતરેલી ગાય દૂધ આપતી નથી, અને મોટો એલર્જન દોરેલો હોય પણ પ્રકાશ ના આલે, જીવંત ગાય તે દૂધ આપે. એમ પ્રેમ से प्रकट हो ही में जाना, हरिव्यापक सर्वत्र समाना. એ ગુરુની પોતાના અસ્તિત્વમાં રહેલી કરુણાની દ્રષ્ટિ આપણા ઉપર પડી જાય, ક્યાં આપણું લાયકાતી થઈ જાય, અને એ કૃપા દ્રષ્ટિથી પડદા હટી જાય છે. અને પછી આપણે ગમે એટલું વાંચીએ તો જ્ઞાન થવા માંડે છે. કારણ કે શક્તિની જરૂર છે, ત્યાં પાવરની જરૂર છે. મારે મટવું અને જે છે એમાં ઢળી જાઉં વ્યાપકતામાં, એ નાનીમાંના ખેલ તો છે નહીં કાંઈ. તો ગુરુની કૃપા, ગુરુની કરુણા એ પ્રાપ્ત થાય છે શ્રદ્ધાથી અને સેવાથી. પૂર્ણ સમર્પણ. એક ઊંડો કૂવો હોય 100 ફૂટનો, ગુરુ એમ કે આની અંદર ભૂસકો મારો, તો એમાં પ્રશ્ન અને લકીર ના થાય, કેમ? બીક લાગે છે. ગુરુએ કીધું છે ને, આ લાયકાતી છે ગુરુ કૃપા મેળવવાની. કબીરે, બધા સંતોએ ગુરુના ગુણ જે ગાયા છે, વ્યાપક સત્તામાં સગુણ અને નિરુગુણ, સાકાર અને નિરાકાર એક કરીને જે જીવન છે, ઓતપ્રોત અંદર બહાર એક રસ, જો ચેતન ભરપૂર, વિભુ નભ સમ સૌ બ્રહ્મ હે, નહીં નેરે નહીં દૂર. તમારી અંદર, હૃદયની અંદર સાથે જ રહેલો છે તે ગુરુ. તો એ ગુરુની કરુણા કૃપાની દ્રષ્ટિ, તો જ્ઞાનનો અધિકારી માણસ થાય છે. અને એ અધિકારીથી વંચિત રહી જાય, ઓછું એ હોય તો એના માટે ઉપાસના છે, ભક્તિ છે. એટલે સૂક્ષ્મ શરીર અને કારણ શરીર જ્ઞાનથી બાદ થાય છે, પણ સ્થૂળ શરીર જે છે તે આપણું પ્રારબ્ધ પૂરું થાય છે ત્યારે જ ખતમ થાય છે. સ્થૂળ શરીર, પ્રારબ્ધો પૂરા થાય, ભોગવાઈ જાય, પછી સ્થૂળ શરીર, જન્મ મરણ રહેતું નથી સ્થૂળ શરીરનું. અને સૂક્ષ્મ શરીર અને કારણ શરીર, કારણ શરીર છે તે 5 સૂક્ષ્મ શરીર જે છે, લિંગદેહ 17 તત્વોનો, એનો અધિષ્ઠાન જે છે અવિદ્યા, માયા, અવિદ્યા છે તે કારણ શરીર છે. એટલે કાર્ય સહિત કારણની નિવૃત્તિ. કાર્ય શું છે? અજ્ઞાન અવિદ્યાવાળો જીવ બનવું, એ ચેતનને. અને કારણ છે અવિદ્યા. કારણ સહિત કાર્યનો લાભ, એટલે એક જીવાત્મા અને અજ્ઞાન બેનું હવન થઈ જાય, ત્યારે આપણને પોતાની જાતનું પોતાને ખ્યાલ આવે કે હું કોણ છું. તો એ તો ખ્યાલ તો છે, જાણનારો હું ચેતન છું બધુંય, પણ જેમ દર્પણ મેલું હોય તો પૂરું સ્પષ્ટ પ્રતિબિંબ આપણને દેખાતું નથી, એમ ઘડાના અધ્યાસથી ઘડો માટીને ભૂલી જાય છે. આપણા આ સ્થૂળ દેહ તે હું છું, સૂક્ષ્મ દેહ તે હું છું, કારણ દેહ તે હું છું. આવા સંસ્કારોને લીધે દાગીનાને સોનું દેખાતું નથી, આપણને આપણા સ્વરૂપનું સ્પષ્ટ દર્શન થતું નથી. તો અજ્ઞાનના પડદા હટે, આવરણો તૂટે, એના માટે ભક્તિ યોગ છે. ભગવાન કહે છે કે તેષામ અહમ સમુદ્રતા મૃત્યુ સંસાર સાગરાત ભવામી નચિરાત પાર્થ મય્યાવેશિત ચેતસા. મૃત્યુ સંસાર સાગરાત. આ જે જન્મ મૃત્યુ ધારણ કર્યું છે, સંસાર કડવો ખારો લાગે છે,
તો આ સંસારમાંથી જીવાત્મા કકળે છે કે ઈ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે, હે પરમાત્મા, હે મુરારી, આમાંથી મને પેલે પાર લઈ જા. પણ નડે છે શું આપણને? આપણા મનનો મેલ નડે છે, આપણી અવિદ્યા નડે છે. એટલે કીધું કે મનને પેલે પારે જઈને મોજું માણી, રે મનને પેલે પાર જઈને મોજું માણી. પણ એ મોજું માણવી છે, પણ આ સુરાપુરાના ખેલ નથી. પૂરું સમર્પણ થઈ જવું જોઈએ છે. અને એક નિષ્ઠા તત્પરતાની વાત સવારમાં કરી. ગુરુદેવ પાસે જાય શિષ્ય અને કહે છે કે મને આત્માનું જ્ઞાન કરાવો. ગુરુદેવ કે ઠીક રે. 2-4 દિવસે નદીએ નાવા લઈ જાય, ડબોળી દે અંદર, નદીની અંદર ગળું દાબીને ગુરુ. અને મૂંઝાય, હવાતિયા મારે, હવે મારે શું કરવું, શું કરવું, શું કરવું. માંડ બહાર નીકળ્યા, સંશય રહ્યો કે કેમ આવું મારી જોડે દુશ્મનાવટ કરે ગુરુદેવ. 1-2 દિવસે શાંતિથી પગ દાબતા દાબતા પૂછ્યું, ગુરુદેવ કહો તો ખરી કે કેમ મને તમે આ ડબોળ્યો હતો અંદર પાણીની અંદર, શ્વાસ ઘૂંટાતો તો જીવ વાળો જતો રહ્યો. ગુરુદેવ કહે છે કે એ વખતે તને શું યાદ આવતું કે? ગુરુદેવને બહાર નીકળીને ઓમ વઢીશ એ યાદ આવતું હતું, ઘરે મારા બેંક બેલેન્સનું યાદ આવતું હતું, ઘેર ગાડી છે અને રિપેર કરવાની મેળવાની હતી, શું કરવું એ યાદ આવતું હતું? ના, કશું નહીં. તો ક્યારે બહાર નીકળું, ક્યારે પ્રાણ મળે મને, બચી જવું? તો પ્રાણ લેવા માટે અંદરથી જે હવાતિયા થતા હતા, હાથ પગ ને બધું બહાર નીકળવા માટે જેટલું બળ એકત્રિત થતું હતું, આટલું બળ હું આ સંસાર સાગરને તરવા માટે લગાવી દઉં છું. આખોનો આખો હું ખોવરાઈ ગયો છું, હું મને જડતો નથી. એ હુંને ગોતવા માટે આપણે નીકળ્યા છીએ. આપણી મુમુક્ષા કેટલી છે? $2-5 હજારનો 25,000નો દાગીનો ખોવડાઈ જાય તો રાત્રે ઊંઘ નથી આવતી આપણને મસ્તીથી. ઊંઘવાનું એ થાય છે ક્યારે ગોતી લઉં, ક્યારે ગોતું. આખો હું ખોવરાઈ ગયો છું તો ઊંઘે કામ આવે? મતલબ કે શ્વાસે શ્વાસે એક રટણ હોય કે હવે મને જ્ઞાનની પૂર્ણ પ્રાપ્તિ કેવી રીતે થાય, જ્ઞાનની પૂર્ણ પ્રાપ્તિ કેવી રીતે થાય. એ હવાતીય મારે બહાર નીકળીને પ્રાણ મેળવવાની જેમ અહીં જાય, ત્યાં જાય, બીજે જાય, ત્રીજે જાય, બધેથી ધોકો ખાઈને પાછો વળે, તીર્થયાત્રાઓ કરે તો પૂર્ણ આનંદની પ્રાપ્તિ ના થાય. ફરીથી બારે તીર્થયાત્રામાં જઈએ છીએ, પાછા 15 દિવસે પાછું આવવાનું હોય તો 12મા દિવસથી દિવસો ગણીએ છીએ. ક્યારે ઘેર પહોંચીએ, ક્યારે ઘેર પહોંચીએ, ક્યારે ઘેર પહોંચીએ. ધ્યાન કરીએ તો એવો પ્રશ્ન થાય છે કે મન ઠેકાણે રહેતું નથી ને ઊભું થઈને જાય છે બજારમાં, કાં તો કોકના ઉઘરણિયા ભાઈ ઉઘરણી કરવા જાય છે, ધ્યાન લાગતું નથી. સાધન સૌ બંધન થયા, ઉગ્યો ન અંશ વિવેક. શું કરે સાધન? સાધન રહિત જે સ્થિતિ છે એને પ્રાપ્ત કરવા માટે થોડી સક્ષમતા કેળવાય એટલા માટે ઠીક છે, સાધન કરવા જોઈએ. પણ સાધન તે સિદ્ધાંત નથી, એમ બોધ તે પણ સિદ્ધાંત નથી. સિદ્ધાંત તો મારું પોતાની જાતમાં ઢળી જવું, મારો અહંકાર જે છે, મદ છે કે જે જ્ઞાન ભાન કરાવે છે, બધી ઇન્દ્રિયોનો ઠેકેદાર છે અને આખા શરીરને 70 કિલોના ને અહીંથી ત્યાં 500-1000 કિલોમીટર લઈને દોડીને જાય છે ઈચ્છા કરીને, એ ઓગળી જાય. જાગૃતિ આવે કે મારા દુઃખનું કારણ ઈચ્છાઓ છે, કામનાઓ છે, તૃષ્ણાઓ છે. તૃષ્ણામ છિંદી ભજ ક્ષમામ જહી મદમ. મદને હાણ, જ્ઞાનની તલવાર વડે તું ખતમ કરી નાખ મદને, હું ને ઊભા થયેલા હું ને. અને એ હુંને ખતમ કરવો હશે તો એની પહેલા તૃષ્ણાઓને છેદી નાખવી પડશે અને મારા શરણા માટે, તને શરણાગતિ માટે પૂર્ણ મુમુક્ષા ઊભી કરવી પડશે. જહી મદમ, મદને ખલાસ કરવાનો છે.
હણી નાખવાનો છે. હું કરે છે તે ઓગાળી દેવાનો છે. એકદમ પાતળો કરતા કરતા ધીરે ધીરે નિષ્કામ કામ કર્મયોગ છે, સેવા છે, એનાથી ધીરે ધીરે અહંકાર ઓગળે છે. તેશામહમ સમુદ્રતા મૃત્યુ સંસાર સાગરાત. મારામાં ચિત્ત પરોવનાર એ પ્રેમી ભક્તોને હે પાર્થ, હું મૃત્યુરૂપી સંસાર સાગરથી ઉદ્ધાર કરી દઉં છું. મારામાં ચિત્ત પરોવવું. ચિત્ત પરોવવું એટલે માળાના મણકામાં હોયથી દોરો પરોવવાની વાત નથી. આ ચિત્ત પરોવવું એટલે ચિત્તને ખલાસ કરવું, મનને ખલાસ કરવું, અહમને ઓગાળી નાખવું અને બ્રહ્મનું પૂર્ણ અભિમાન ધારણ કરીને જીવન જીવે અહંકાર, કે જ્યાં હું છું, મારે જોઈએ છે, હું કરતા છું, આ બધું ખલાસ થઈ જાય. હું છું અહમતા, બધું મારું છે, તારું છે, એના જે હરીફાઈઓ ચાલે છે આ મમતા. અને મારે જોઈએ 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 હડકવા મળતો નથી. તે વાસના અહમતા મમતા અને વાસના ખલાસ થાય એવો અહંકાર થઈ જાય તો એમાં ચિત્તમાં ખ્યાલને જાગૃતિ રાખી અને જગત મિથ્યા છે એ ભાવ કરી અને સત્યમાં ઢળી જવાનું. મયેવ મન આદસ્ત્વ મયી બુદ્ધિ નિવેશે નિવસિષ્ય મયેવ અત ઉર્ધ્વ ન સંશય. અને મારામાં ચિત્ત જે પરોવ્યું છે, મારામાં બુદ્ધિ જેણે જોડી છે, એને પછી તું મારામાં જ નિવાસ કરીશ, એમાં આટલી શંકા નથી. અર્જુનને ભગવાન કહે છે, જે મારા શરણે આવી ગયો છે, મારામાં ચિત્ત પરવ્યું, મારામાં મનને પરવ્યું છે, બુદ્ધિ મને સમર્પિત કરી દીધી છે, તે કાયમ મારામાં જ નિવાસ કરશે. કારણ કે પરમાત્મામાં ચિત્ત પરોવે, બુદ્ધિ સમર્પિત કરે તો શું થાય કહો? બનેલો હું છે એ ખલાસ થઈ જાય. અને પોતાના મન બુદ્ધિનું મેણાઈ જવું, ખલાસ થવું, બાદ થઈ જવું, ત્યાં મારો પ્રાગટ્ય છે તે પૂર્ણ રૂપે. મહી સકલમ જાતમ, ત્યારે ખ્યાલ આવે કે ઓહો, આ તો બધું મારામાંથી જ મન બુદ્ધિ અવિદ્યાને પકડીને ફસાણા આ બધું ઊભું થયું હતું, પણ મારામાંથી જ ઊભું થયું હતું. મયી સકલમ જાતમ મયી સર્વમ પ્રતિષ્ઠિતમ, મારામાં જ બધું રહેલું હતું, પણ હું તો મને જાણતો નહોતો. અને મય સકલમ લય, જો મારામાં જ બધું લય થઈ ગયું, હું જાગી ગયો ને, બધા સપના ખલાસ. સ્વપ્નવત સંસાર હતો, મન હતી, બુદ્ધિ હતી, એમાં સત્વગુણ તમોગુણ રજોગુણનો પ્રભાવ હતો, એના કારણે સુખી દુઃખી પણ હતું. આ તો બધું એક જાળ ઊભી થઈ ગઈ હતી મારામાં. મારામાં થી બધું ઉત્પન્ન થયું, મારામાં રહ્યું અને મારામાં લય પામ્યું. એ જ એવ સાત્વિકા ભાવા, 7મા અધ્યાયનો 12મો. રાજસા તામસાશ્ચૈવ મત એવેતિ તાન વિદ્ધિ. મારામાંથી ઉત્પન્ન થયા સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, ત્રણેય ગુણો. પણ હું તો એમાં નહોતો, તે મારામાં નહોતા, અસંગી હતા. એવી હવે મને ખબર પડી જ્યારે હું જાગ્યો તારે. મયી સકલમ જાતમ મયી સર્વ પ્રતિષ્ઠિતમ મયી લયમ તેશામ અહમ સમુદ્રતા મૃત્યુ સંસાર. આને હું આ મૃત્યુ સંસાર સાગરમાંથી પેલે પાર લઈ જઉં છું. અહમ મૂકીને અમરવરને વરીએ રે, મનની પેલે પાર જઈને મોજું માણીએ. અહમ મૂક્યો. અહમમાં શું હતું? મૃત્યુ, જન્મ મરણનો ભય. અને અહમ ગયો, મન બુદ્ધિ બાધિત થઈ ગઈ, ત્યાં મારું પ્રાગટ્ય થઈ ગયું, ત્યાં એ બુદ્ધિ અમરવરને વરી ગઈ. જે ધારા મૃત ધારા બની ગયેલી હતી, જીવનની સોચ વિચાર, એ બધું અમૃત ધારા ચાલુ થઈ ગઈ જીવન. અને અમૃત ધારા ચાલુ થતા ટેન્શન, ઈચ્છા, બળતરા, ભય, ભેદ, ભ્રાંતિ બધું ખલાસ થઈ જાય. આપણને દિવસમાં કેટલી વખત ચિંતા બળતરા થાય છે, ડીઝલ બળવાનું થાય છે, એનું કારણ શું છે?
શરીર સાથે ઓતપ્રોત થઈ ગયો છું, ઇન્દ્રિયો સાથે ઓતપ્રોત થઈને એને હું માનું છું. ભગવાન કહે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય, બધા ધર્મો છોડતું. તું નથી દેહ, દેહના ધર્મ કેમ પકડે તું? તું નથી પ્રાણ, પ્રાણના ધર્મો કેમ પકડે? તું મન બુદ્ધિ નથી કે શોક ભય અને ચિંતાના ધર્મો પકડે છે. તું તો ચેતન અવિનાશી એ છે. તો તે રીતે તું તારા મનને બુદ્ધિને મારામાં પરોઈને રાખ, તો હું તને આ સંસાર સમુદ્રમાંથી પાર કરી દઈશ. અથ ચિત્તમ સમાધાતું ન શક્નોસી મય સ્થિરમ અભ્યાસ યોગેન તત્તો મામિચ્છાપ્તું ધનંજય. હે અર્જુન, તું તારા ચિત્તને મારામાં પરોવી રાખવામાં જો સમર્થ ન હોય તો, અથ ચિત્તમ સમાધાતું ન શક્નોસી મય સ્થિરમ, મારામાં અચળ ભાવે સ્થાપવા માટે જો તું સમર્થ ન હોય તો અભ્યાસ યોગેન, અભ્યાસ રૂપ યોગ દ્વારા તત્વો મામિચ્છાપ્તું ધનંજય, મને પામવાની ઈચ્છા કર. અહીંયા કીધું તું મનને મારામાં અચળ ભાવે સ્થાપવા માટે સમર્થ ના હોય તો અભ્યાસ રૂપ યોગ દ્વારા. હવે અહીંયા અભ્યાસ રૂપ યોગની જરૂરિયાત લાગે છે. પરમાત્માનું લક્ષ્ય કરવું એટલે મન બુદ્ધિ અને એના દ્વારા ઉત્પન્ન થયેલું ઉત્પન્ન કરેલું આખું આ જગત એને સ્ટોપ કરી દેવું. મારામાં નથી, હું એનાથી અલગ છું. અને જગત ભાવની એક પણ વૃત્તિનું ઉત્થાન ન થવા દઉં અંદરથી. આટલું સામર્થ્ય ઊભું કરવા માટે એક બળની જરૂર પડે છે. જે આપણે હમણાં ધૂન ગાતા હતા ને, એની અંદર લયમાં આવી જઈએ ને પછી એક બહારના વિચારો અંદર ઘૂસતા બંધ થઈ જાય છે. એમ ઓમ પ્રણથી ધ્યાનમાં બેસીએ, ગુરુદેવ સાથે ચર્ચા અને પ્રશ્નોત્તરીમાં બેસીએ તો કોઈ જગતની એક કોઈ વિષય અહીંયા ઘૂસતો નથી. પણ તળાવમાંથી ભેંસ બહાર નીકળે એટલે બગૈયું વળગે છે. અહીંયા કા કવચ છે, એક શક્તિ અભ્યાસ રૂપ યોગ દ્વારા ચિત્તની અંદર, બુદ્ધિની અંદર બોધનાત્મક સામર્થ્ય પેદા થાય છે. એટલે જો તું મનને મારામાં અચળ ભાવે સ્થિત કરવા માંગતો હોય અને થતું ના હોય તો અભ્યાસ કર. ધ્યાન, ઉપાસના, ભક્તિ, સેવા, ઘણા બધા માર્ગો છે. અહંકારને ઓગાળવો અને બુદ્ધિનું સામર્થ્ય વધવું. બુદ્ધિ તો શાંત ભાવને પામે છે તો જ બોધનાત્મક સામર્થ્ય એનામાં ઉત્પન્ન થાય છે. એ એની સિદ્ધિ છે. આપણે અત્યારે 2 કલાક સૂઈ રહીએ અને પછી કેટલી તાજગી લઈને આવીએ છીએ. ભલે અજ્ઞાન કારણ દેહ રહ્યું હતું અને બુદ્ધિ લય પામી ગઈ આભાસ સાથે સૂતી, પણ બળ મળ્યું. ખ્યાલ આવે છે? આ જે શક્તિ છે તે ખોરાકથી નથી મળતી. અંતઃકરણ શાંત થાય છે, પરમાત્મામાં લય પામે છે, ત્યારે આ શક્તિ મળે છે. સ્ફૂર્તિ નામની શક્તિ, તેજ, ઓજસ, આનંદ, આ બધું આવે છે સવારમાં તાજા ઊંઘીએ ત્યારે. પણ સવારમાં તાજા ઊંઘીને ઉઠીએ છીએ ને અડધો કલાક 1 કલાક જે રહે છે આપણું કે 1.5 કલાક, એવી તાજગી અહર્નિશ હરદમ શ્વાસે શ્વાસે રહે છે. જો આ ઊભી કરવી હોય તો જેમ રાત્રે ઊંઘમાં અંતઃકરણને મૂકી દીધું તો એમ કાયમ પરમાત્મા મૂકી દઈએ અને પછી મનની પેલે પારે જઈને મોજું માણીએ. પછી એવું લાગે કે અરૂપ બોલે છે રૂપની માય, અંદર બહાર એક રસ, નિરાકાર સાકારનો ઝઘડો ખતમ, મેરે અપને સુવા કુછ નહીં. આવી સ્થિતિ સર્જાય છે. પણ તે ક્યારે થાય? અહમ મૂકીને અમરવરને વરવાનું છે. અહંકાર ખલાસ થઈ જાય. પણ આપણા જીવનનું શું થયું? ક્યાં જિંદગી કાપી આપણે?
સવારમાં વાત લીધી હતી આપણે કે કભી તાનો મેં કટેગી, કભી તારીફો મેં કટેગી, એ તો જિંદગી હે યારો પલ પલ ઘટેગી. શું કર્યું કહો આપણે અત્યાર સુધી? આ હારું ના નબળું, આ ગમ્યું ના ગમ્યું, આ લાયક છે ને આ નાલાયક છે, આના સિવાય બીજું કઈ આવ્યું આપણા? કુટસ્થ ની વાત પરમ દિવસે કાલે કરતા હતા વિમલાનંદ સ્વામીજી. કુટસ્થ એટલે કે જેના ઉપર બધું કૂટાય પણ એ ના કૂટાય. એરણ ઉપર જેટલું લોઢું આવે બધું કૂટાય, એના ઉપર હથોડીએ કૂટાય પણ એરણ ના કૂટાય. એમ મન બુદ્ધિ આ જગતની ધારણા બધું જે ચેતનના અધિષ્ઠાનમાં આવે છે પણ એ નથી કૂટાતો. કે સુખી દુખી નથી થતો, એ લાંબો ટૂંકો નથી થતો, વધઘટ નથી થતી. એના ઉપર જેટલું આવે એટલું રોવે, બગડે, ભય પામે, ત્રાસ થાય, એને ફસણો છું, મોક્ષ મેળવવો છે, આવું બધું એને થાય જીવાત્માને. બધો જીવાત્મા આખો કૂટાય, મન બુદ્ધિ કૂટાય પણ પોતે ના કૂટાય, અસંગી રહીને. તો આ જે કુટસ્થની અવસ્થા છે એ સ્થિતિ પામી જઈએ તે આપણે તૈયારી કરવાની છે. આપણે શું કરીએ છીએ? થીગડા મારીએ છીએ આનંદ માટે. કાં તો કાંક તીર્થયાત્રા કરીએ, ક્યાં તો કાંક ઘેર કોઈ આયોજન કરીએ, ટેમ્પરરી આનંદમાં આવી ગઈએ છીએ. આ બધું કરવું પડશે. એના કારણે જ નાના નાના પ્રકારના આનંદ જે છે એ હર્ષની વૃત્તિ છે. એ હર્ષની વૃત્તિની અંદર જ્યારે જ્ઞાન ભળે છે ને ત્યારે હર્ષમાંથી આનંદમાં પરિવર્તન થઈ જાય છે. એટલે વિષય સાથે મળતું સુખ, વિષયથી મળતું સુખ, પુણ્યદાનનો કેમ્પ કર્યો તો મળે પુણ્ય અને સુખે મળે છે. અભ્યાગતોની સેવા કરીએ છીએ તો મળે છે આનંદ અને સુખે મળે છે. 5 દિવસ રામચરિત્રના પાઠ કરાવીએ, સુંદરકાંડના પાઠ કરાવીએ, કાંઈ ખરાબ નથી, એમાંથી આનંદ મળે છે જીવાત્માને, સુખ મળે છે. પણ ટુકડા ટુકડા ટુકડામાંથી એક હર્ષની વૃત્તિ પેદા થાય છે અને હર્ષની વૃત્તિની પ્રગાઢતા થાય છે ત્યારે જ્ઞાનમાં પરિણિત થાય છે, આનંદમાં. અને એ આનંદમાં ગાંડા બનીએ, આધળા બનીએ ત્યારે અખંડ નિત્ય આનંદ, નિત્ય યોગ. આ કામ આ જીવન છે ત્યાં સુધી કરી લેવાનું છે. પણ કેવું થાય છે, આપણે એક મકાન બનાવવા લીધું અને કડીઓ લાયા હોય તો 3 દિવસ કડીઓ આવે, વળી 2-4 મહિના કેળ બોલાવીએ, થોડુંક ચણે ત્યાં સુધી અડધું ઉખડી ગયેલું હોય અને વળી પાછો બોલાવીએ તો વળી પ્લાસ્ટર વાળો એવી રીતના એમ કરતા કરતા 20 વર્ષ મકાન બનાવવામાં કાઢીએ તે મકાન કેવું થાય. આપણે અત્યારે ટેમ્પરરી આત્મબોધ, તત્વબોધની જે વાતો છે તે અહીંથી ઘેર જ્યાં પછી ખણખોતર ચાલુ કરવી જોઈએ. શાસ્ત્રોમાં, યુટ્યુબમાં, જેના સાથે શ્રદ્ધાથી જોડાયેલા છીએ એને હું કેમ ઊંઘવા દો છો? ફોન કરી કરીને પૂછો, બધું પ્રશ્નો થવા જોઈએ. એમણે ઊંઘવા માટે કઈ સંન્યાસ નથી લીધો. તમારી ઈચ્છા હોય, મુમુક્ષા હોય તો હજારો પ્રશ્નો પૂછવા જોઈએ સંતોને, પણ આ દેહ છે ત્યાં સુધી નિરાકરણ જોઈએ. આપણે દુઃખના નિવારણ માટે ગુલजार સાહેબ કહે છે કે બાર બાર રફો કરતા હું જિંદગી કી જેબ કો, કમબખ્ત ફિર ભી નિકલ જાતે હૈ ખુશિयों के कुछ लम्हे. પછી એ ખુશીઓનો આનંદ નીકળી જાય છે પણ એને પ્રગાઢ આનંદમાં પરિવર્તિત કરતા નથી આપણે. जिंदगी में सारा झगड़ा है ख्वाहिशों का, इच्छाओं. ना किसी को कम चाहिए ना किसी को गम चाहिए. કોઈને ઓછું જોતું નથી અને કોઈને દુઃખે જોતું નથી. ક્યાંક ચમત્કાર કરી દે મહા ગુરુદેવ અને બધું મળી જાય, આર્થિક પ્રગતિ એ થઈ જાય, જ્ઞાને મળી જાય ચમત્કારથી. આવી એક વૃત્તિ બની ગયેલી છે. તો ना किसी को कम चाहिए ना किसी को गम चाहिए. खटखटाते हैं दरवाजे किसी दूसरों का मन का. તને કેવી રીતે મળ્યું આટલું જ્ઞાન? તને કેવી રીતે શાંતિ મળી?
બીજાના મનનો દરવાજો ખટખટાઈએ છીએ, જિંદગી પૂરી કરીએ છીએ, તો એ જિંદગીને વધારે ઓપ આ જીવનમાં રંગોળી પૂરવા માટે કરી અને આપણો આ ભક્તિ યોગ નામનો વિષય છે, એક રસ થઈને રસ ચાખી ચાખીને એટલા ઊંઘતા ઊંઘતા ના થવું જોઈએ શ્રવણ. એક એક શબ્દ ક્યારે શું આવે છે એની પૂર્ણ જાગૃતિથી, પૂર્ણ રસથી આપણે અનુભવીએ. સદગુરુ દેવની જય.